આપણે જ્યારે પણ વિજ્ઞાન વિશે વિચારીએ ને ત્યારે મગજમાં મોટા ભાગે લેબકોટ અને જટિલ મશીનો જ આવે, પણ ખરું વિજ્ઞાન તો આપણી આસપાસ રોજબરોજની જિંદગીમાં જ છે. તો ચાલો આજે સાથે મળીને આપણી આ દુનિયામાં છુપાયેલા કેટલાક અદ્ભુત વૈજ્ઞાનિક રહસ્યોને ઉજાગર કરીએ. અને આ સફરની શરૂઆત કરવા માટે કોઈ મોટી પ્રયોગશાળામાં જવાની જરૂર જ નથી. આપણી સૌથી પહેલી અને કદાચ સૌથી મહત્વની પ્રયોગશાળા તો ઘરમાં જ છે, એટલે કે આપણું રસોડું. હવે આ એકદમ સામાન્ય વાત છે, બરાબર ને? લગભગ દરેક ઘરમાં રોજ સવારે ચા તો બનતી જ હોય છે. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ ચા ગાળવાની જે સાવ નાનકડી ક્રિયા છે એની પાછળ પણ એક આખો વૈજ્ઞાનિક સિદ્ધાંત છુપાયેલો છે? અને એવું જ બીજું ઉદાહરણ, છાશમાંથી માખણ બનાવવાનું. કેવી રીતે એક પ્રવાહીને વલોવવાથી તેમાંથી ઘન પદાર્થ બહાર આવી જાય છે? આ કોઈ જાદુ નથી હો, આ તો આપણી નજર સામે થતું શુદ્ધ વિજ્ઞાન છે. એટલે વાત એમ છે કે ભલે ચા ગાળવી હોય કે માખણ બનાવવું હોય, આ બધી ક્રિયાઓ ખરેખર તો વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ જ છે. આપણે તો બસ સદીઓથી એને આપણા જીવનનો એક ભાગ બનાવી દીધી છે. સારું, તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આ જે પ્રક્રિયા છે ને એને અલગીકરણ કહેવાય છે. અને એ મૂળભૂત રીતે શું છે? તો કે કોઈ મિશ્રણમાં રહેલી અલગ અલગ વસ્તુઓને એમની પોતાની ખાસિયતોનો ઉપયોગ કરીને છૂટી પાડવાની એક રીત. તો આ રહી એની વૈજ્ઞાનિક વ્યાખ્યા. અહીં સૌથી અગત્યનો શબ્દ સમૂહ છે જુદા જુદા ભૌતિક ગુણધર્મો. મતલબ કે દરેક વસ્તુની પોતાની અલગ ઓળખ છે. કોઈ ભારે છે, કોઈ હલકું, કોઈનું કદ મોટું છે તો કોઈનું નાનું. બસ આ જ તફાવતનો આપણે ફાયદો ઉઠાવીએ છીએ. જરા સ્લાઇડ જુઓ, કેટલી સરસ રીતે બધું સમજાવ્યું છે. દરેક સમસ્યા માટે એક અલગ ચોક્કસ ઉપાય છે. ચોખામાંથી કાંકરા વીણવા જેવી સાવ સાદી પદ્ધતિ હોય કે પછી દરિયાના પાણીમાંથી મીઠું બનાવવા માટે વપરાતી બાષ્પીભવનની પ્રક્રિયા, દરેક પદ્ધતિ કોઈને કોઈ ભૌતિક ગુણધર્મના તફાવત પર જ કામ કરે છે. ખરેખર બધું કેટલું વ્યવસ્થિત છે. આ એકદમ ઉત્તમ ઉદાહરણ છે. અહીં આખી રમત કણોના કદ પર છે. પાણીના અણુઓ એટલા નાના છે કે ફિલ્ટરમાંથી આરામથી પસાર થઈ જાય, પણ માટીના કણો મોટા હોવાથી ફસાઈ જાય છે. એટલે મુદ્દો એ છે કે પદાર્થના ગુણધર્મો જ બધું નક્કી કરે છે. તો આપણે ભૌતિક વસ્તુઓને કેવી રીતે અલગ કરવી એ જોયું. હવે એક પગલું આગળ વધીએ અને એક એવી અદૃશ્ય શક્તિ વિશે વાત કરીએ જેના પર આપણું આખું આધુનિક જીવન ટકેલું છે: વીજળી. જેમ કોઈ જગ્યાએ પહોંચવા માટે આપણને નકશાની જરૂર પડે, બસ એ જ રીતે આ પરિપથ આકૃતિ વીજળી માટેનો નકશો છે. એ બતાવે છે કે વીજળીએ ક્યાંથી ક્યાં જવાનું છે. આ દરેક નિશાન, બેટરી, બલ્બ, સ્વિચ એક ચોક્કસ ભાગ દર્શાવે છે અને આખો રસ્તો તૈયાર કરે છે. અને આ વીજળીનો સમજી લો કે સૌથી પાયાનો નિયમ છે. વીજળીના પ્રવાહને વહેવા માટે એક સળંગ, અતૂટ રસ્તો જોઈએ. જો રસ્તામાં ક્યાંય પણ જરાક પણ ખાલી જગ્યા હોય તો બસ પ્રવાહ ત્યાં જ અટકી જશે. અહીં જુઓ, સ્વિચ અત્યારે બંધ છે. આનો મતલબ શું થયો? કે પરિપથમાં એક ગેપ, એક ખાલી જગ્યા બની ગઈ છે. આ બરાબર એવું જ છે કે જાણે નદી પરનો પુલ અધવચ્ચેથી ઊંચો કરી દીધો હોય. હવે કોઈ વાહન પસાર થઈ શકશે નહીં. તો હવે વિચારો, એ તૂટેલા પુલ પરથી વીજળી કેવી રીતે પસાર થાય? એનો રસ્તો જ અધૂરો છે. પ્રવાહ શરૂ જ નથી થઈ શકતો, એટલે બલ્બ સુધી પહોંચવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. અને જેવી સ્વિચ ચાલુ થાય છે એટલે કે પેલો પુલ જોડાઈ જાય છે. રસ્તો એકદમ પૂરો થઈ ગયો, વીજળીનો પ્રવાહ મુક્તપણે વહેવા લાગ્યો અને બલ્બ તરત જ પ્રકાશિત થઈ ગયો. કેટલું સરળ પણ કેટલું શક્તિશાળી, ખરું ને? પણ વાત અહીં જ પૂરી નથી થતી. જ્યારે વીજળી કોઈ તારમાંથી પસાર થાય છે ને, ત્યારે એ માત્ર વહેતી નથી, એ પોતાની સાથે બે જાદુઈ અસરો પણ લઈને આવે છે. એક છે ઉષ્મીય અસર, જેના કારણે જ ઇલેક્ટ્રિક હીટર ગરમી આપે છે અને બલ્બનો પાતળો તાર એટલો ગરમ થઈ જાય છે કે પ્રકાશ આપવા લાગે છે. અને બીજી એટલી જ રસપ્રદ અસર છે ચુંબકીય અસર. વીજળીનો પ્રવાહ પોતાની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, જે એટલું શક્તિશાળી હોય છે કે હોકાયંત્રની સોયને પણ હલાવી શકે. સારું, તો આપણે એ જોયું કે વીજળીને વહેવા માટે એક રસ્તો જોઈએ. પણ સવાલ એ છે કે સારો રસ્તો બને શેમાંથી? અને આનો જવાબ આપણને પદાર્થોના મૂળભૂત વર્ગીકરણમાંથી મળે છે.
કુદરતમાં પદાર્થોને મુખ્યત્વે બે મોટા પરિવારોમાં વહેંચી શકાય: ધાતુઓ અને અધાતુઓ. અને એમના ગુણધર્મો જુઓ, એ એકબીજાથી લગભગ દરેક બાબતમાં તદ્દન અલગ છે. તો આનાથી શું ફરક પડે? બહુ મોટો ફરક. વીજળીના સુરક્ષિત ઉપયોગ માટે આ ગુણધર્મોનું વિભાજન બહુ જ જરૂરી છે. વિચારો, તાંબા જેવી ધાતુ વીજળી માટે એકદમ ફર્સ્ટ ક્લાસ હાઈવે જેવું કામ કરે છે, જ્યાં વીજળી ફટાફટ દોડી શકે. અને એ જ વાયર પર જે પ્લાસ્ટિકનું પડ હોય છે, એ ગાર્ડરેલ જેવું છે. એ ધ્યાન રાખે છે કે વીજળી પોતાના રસ્તા પર જ રહે, આડીઅવળી ના જાય અને કોઈને નુકસાન ના પહોંચાડે. તો ચાલો આ બધા મુદ્દાઓને હવે જોડી દઈએ. રસોડામાં ચા ગાળવાથી લઈને દિવાલ પર લાગેલી સ્વિચ ચાલુ કરવા સુધી વિજ્ઞાનના આ પાયાના સિદ્ધાંતો સતત આપણી આસપાસ કામ કરી રહ્યા છે. તો આજના આ વિશ્લેષણનો સાર એટલું જ છે કે આપણી આસપાસની દુનિયા તાર્કિક નિયમો પર ચાલે છે. આપણે કદાચ તેના પર ધ્યાન નથી આપતા, પણ આ જ સિદ્ધાંતો આપણા જીવનને અને ટેકનોલોજીને શક્ય બનાવે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ સ્વિચ ચાલુ કરો કે પાણી ગરમ કરો, ત્યારે એક ક્ષણ માટે તેની પાછળ કામ કરી રહેલા અદ્ભુત વિજ્ઞાનને યાદ કરજો. આપણી જિજ્ઞાસા જ તો સમજણની નવી બારીઓ ખોલે છે. જરા વિચારો, આપણી આસપાસ આવા બીજા કેટલાય રહસ્યો સમજાવવાની રાહ જોઈ રહ્યા છે.